ભગવાન ગીતામાં કહે છે યોગ એટલે શું? તમારો આહાર યુક્ત હોય, તમારો વિહાર, તમારો વ્યવહાર યુક્ત હોય, तुम्हारी चेष्टा, तुम्हारा कर्म, तुम्हारा सोना, तुम्हारा जागना, ये सब युक्त हो, बैलेंस्ड हो, संतुलित हो, वो योग है. योग એટલે સંતુલન. યોગી એટલે સંતુલિત વ્યક્તિત્વનો ધની. આવો જે યોગ છે, યોગો ભવતિ દુઃખા, એ દુઃખનું હરણ કરનાર છે. તમારે સુખી થવું હોય તો ભોગી ન થાવ, યોગી બનો. યોગી બનો. તસ્માત યોગી ભવાર્જુન. અને યોગી એટલે હિમાલયમાં જાય નાક પકડીને બેઠો રહે એમ નહીં. એ ભલે જામનગરમાં રહેતો હોય, નોકરી કરતો હોય, સીધો સાદો ગ્રહસ્થ આદમી હોય, પણ એનો આહાર વિહાર, સૂવું જાગવું, એનો વ્યવહાર, આ બધું યુક્ત એટલે સંતુલિત હોય, એ યોગી છે. ફરીથી ઓલો દોહો યાદ દેવડાવું. અતિ ભલો ન બોલનો, અતિ ભલી ન ચૂપ, અતિ ભલો ન બરસનો, અતિ ભલી ન ધૂપ. યોગ એટલે અતિઓનું નિવારણ. સંતુલિત રહો. તો નિદ્રા તું ધુતારી છે, તું છે નારી ધુતારી રે, ભાગ જા. એમ ભગત હવારના પોરમાં ઉઠીને નિંદ્રાને ભગાડે છે. નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. પણ પછી જે કેવું છે એ હવે આવે છે. અદ્ભુત. આટલા માટે આ સંતવાણી ઉપર આમ વારી જવાનું મન થાય. કેવી ડાપણની વાતો કરી. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે. પશુ પંખીને સુખડા, પશુ પંખીને સુખડા આપું, દુખડા મેલું વિદારી રે. જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા એ હું તને વારું. તું છે નારી ધુતારી રે, જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા હું તને વારું. નિદ્રા કહે છે કે ભાઈ તું મને ધુતારી કેમ આમ? નિદ્રા કહે હું નહીં ધુતારી. યાદ રાખજે હું છું શંકર નારી રે. હું શંકરજીની નારી છું. મારા સ્વામી શંકર છે. બોલતા ધ્યાન રાખજે. નિદ્રાના સ્વામી શંકર કેવી રીતે? કારણ કે નિદ્રા તમોગુણ છે અને તમોગુણના સ્વામી, તમોગુણના અધિષ્ઠાતા દેવ શંકર છે. નિદ્રા કહે છે કે વાલા હું તો પશુ પંખીને સુખડા આપું. માણસને ટોર્ચર કરવો હોય ને તો એને ખાવાનું ના આપો 2-3 દિવસ તો એ એટલો બધો ટોર્ચર ન થાય, પણ 3 દી હુવા ન દો બહુ ટોર્ચર થાય. અને જો લાંબા સમય સુધી માણસ ન સૂવે, અઠવાડિયું,
જેટલું ટકી શકે, પણ ન સુવા દ્યો તમે એને, ગાંડો થઈ જાય. आप समझ रहे हो व्यासपीठ क्या कह रही है? નિદ્રાને ગાળો દેવાની જરૂર નથી, નિદ્રાની જરૂર છે ઉચિત માત્રામાં. ભગવાને આજે બધું બનાવ્યું છે, બધું જ ઉપયોગી છે, ઉચિત માત્રામાં અને વિવેકપૂર્વક. इवन क्रोध उपयोगी છે, પણ યાદ રખે तुम क्रोध का उपयोग कर रहे हो कि क्रोध તમને યુઝ કરી જાય છે. તમે કામનો સદુપયોગ કરો છો કે કામ તમને વાપરી જાય છે. ભોગા અને ભુક્તા વજમેવ ભુક્તા, ભર્તૃહરિ કહે છે. ભોગો નથી ભોગવાતા, ભોગો ભોગવવા વાળો ભોગવાઈ જાય છે. ઉપનિષદોમાં આ વસ્તુ છે કે તમે અન્ન નથી ખાતા, અન્ન તમને ખાય છે. ખાય 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 પચાવી ખાવું પડે, પચાવવું પડે, કારણ કે જીવવાનું છે, પણ એ અન્ન તમને ખાય છે. તમારું આયુષ્ય તમને આપતું દેખાય અન્ન, કારણ કે बिना अन्न जिंदा नहीं रह सकते, लेकिन वही तुम्हारी आयु को हर भी रहा. વસ્તુ વપરાય ખરાબ થવાની છે, નહીં વપરાય વહેલી ખરાબ થવાની. પડ્યું પડ્યું બગડી જ જાય. માણસ હોય કે મશીન, વાપરવું તો પડે, પણ વપરાય જેમ 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 તેમ તેમ એની આયુષ્ય ઓછી તો થતી જ જાય છે. કેટલા વર્ષ ટકે આ માઇક? બહુ આપણે સંભાળીએ, બહુ ધ્યાન રાખીએ. કેટલા વર્ષ ટકે આ યંત્ર, આ બધા જ લાઇટ, કેટલા વર્ષ? દરેકની ડ્યુરેબિલિટી હોય છે. એટલે જ તે આ જે કંઈ છે એ બધું ક્ષરણને પ્રાપ્ત થાય છે. વિનાશશીલ છે, નશ્વર છે. શાશ્વત તત્વ એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. નશ્વર શરીરમાં શાશ્વત તત્વ છે, એ આત્મા છે. તમે એને જાણો, એનો અનુભવ કરો. તમે નશ્વર માટે જે શાશ્વત છે એની ઉપેક્ષા ન કરો, એને ઇગ્નોર ન કરો. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. નિદ્રા જરૂરી છે, ઉચિત માત્રામાં નિદ્રા જરૂરી છે. આમ તો નિયમ એવો છે વાલા, ખાસ કરીને યુવાનો, તમને કહું છું, મોબાઈલ તમારી પાસે બહુ લગાતાર રહેશે. શ્રેષ્ઠ નિદ્રા તો 9:30 થી હુઈ જાઓ તમે, અને સવારના 5 વાગે જાગો. શ્રેષ્ઠ, તમે યોગી છો. એ નિદ્રા જેટલી આશીર્વાદ રૂપ છે. પણ આ મોબાઈલ આપણને 1:30, 2 વાગ્યા સુધી હુવા નથી દેતા. છોકરાઓ, સાચી વાત છે કે નહીં? વી આર બિઝી વિથ સોશિયલ મીડિયા. અને ઘણીવાર તો આપણને આપણી મમ્મી સાથે, આપણા બાપા સાથે આ મોબાઈલ બેહવા નથી દેતો. નિદ્રા આવશ્યક. તો 6 કલાક સૂવું જરૂરી છે, 18 કલાક જાગવા માટે. હા, આવી રીતના ક્યારેક ઓલા નૈમિત્તિક કંઈક આવા હોય કાર્યો, આને નૈમિત્તિક કહેવાય. આ ભાગવત કથા છે તો એમાં હકુભાના બધા કેટલા કલાક સૂતા હશે રામ જાણે. રાતના કાર્યક્રમો, એમાંથી તમે ક્યારે ફ્રી થાવ, અને પાછું તો સવારના વહેલું ઉઠીને પાછું અહીં પૂજામાં આવવાનું. બપોરે કદાચ થોડો તમને સમય મળતો હશે કંઈ નેપ લઈ લેવાનો. નહીં? ધન છો તમે, ભગવાન તમને હાજાહારા રાખે, નરવા રાખે. પણ આ કથા પૂરી થાય પછી જરા હરખી ખેંચી લેજો. બધાએ ઘરના બધા. મને મારા યજમાનની એ બહુ ફિકર થાય કે આ કેટલું ઓછું સૂવે છે. હે ભગવાન, આને હાજા નરવા રાખજે. અને ભગવાન માટે, ભગવત કાર્ય માટે થઈને આવી રીતે જાગવાનું થાય ને, એને જાગરણ ન કહેવાય, એને ઉજાગરા ન કહેવાય, એને જાગરણ કહેવાય.
જયા પાર્વતીના ઉજાગરા કર્યા બેનો? દિવાસાના ઉજાગરા કર્યા કે જાગરણ? ભગવાન માટે જાગીએ, વ્રતને લઈને જાગીએ, એ જાગરણ છે. ઉજાગરા નુકસાન કરે છે, જાગરણ સારી વાત. પણ શરીરને પણ આરામની જરૂર પડે. તો વિવેક જેના જીવનમાં છે, વિરાગ જેના જીવનમાં છે, સનત કુમારો ક્રોધ કરીને શાપ આપે છે જય વિજયને. મહાપુરુષો પણ ક્રોધ કરે, સનત કુમાર જેવા મહાપુરુષો ક્રોધ કરે, પણ 3 વસ્તુ એમાં મહત્વની. પહેલું, હોશપૂર્વક ક્રોધ કરે, હોશ ગુમાવીને નહીં. અને એટલા માટે ક્રોધનું સાધન નથી બનતા, ક્રોધને સાધન બનાવી અને કામ કરે. બીજું, એ ક્રોધ કલ્યાણકારી હોય છે. સનતકુમાર જેવા મહાપુરુષોનો ક્રોધ કલ્યાણકારી હોય છે. બ્રાહ્મણોનો, ઋષિઓનો ક્રોધ, આવા વિપ્રો હોય એનો ક્રોધ કલ્યાણકારી હોય છે. ભાગવત રામાયણ તમે કથા સાંભળો ને તો એમાં 2 જ વાત છે, શ્રાપની કથા અને વરદાનની કથા. ઠીક છે? શ્રાપની કથા છે. પરીક્ષિતને શ્રાપ મળ્યો બ્રાહ્મણ પુત્રનો, અને એવી તો કેટલી શ્રાપની કથા છે. સનતકુમારોએ શ્રાપ આપ્યો જય વિજય, શ્રાપની કથા. વરદાનની કથા, સામાન્ય રીતે ભગવાન વરદાન આપે અને ઋષિઓ શાપ આપે છે. કથા તમે જુઓ પુરાણોની. ઋષિ છે, ગુરુ છે, એ બાપ છે. બાપ ક્રોધ કરે. મેં કહ્યું ને કે આપણે નાના હોઈએ ત્યારે માં ધવડાવતી હોય અને અણહમજુ બાળક માના પેટમાં પાટું મારે, એ બાળકની પાટુને માં સહન કરી લે, એને અપરાધ સમજતી જ નથી. હા, એનો ટાંટિયો વાંટિયો પકડીને જરા હરખો કરે, મારા પીટ્યા, દૂધ પીને મૂંગો મૂંગો, પાટું મારે છે પેટમાં. હવે એ તો માના પેટમાં હતો ત્યારે પાટું મારે નહીં, સગર્ભાવસ્થામાં પણ માના પેટમાં એનું જે હલન ચલન હોય. તો અમારે આ ભણેલી ગણેલી દીકરીઓ આમ કહે છે, the baby is kicking from inside. અંદરે મારતો હોય, પછી જન્મે અને માં ધવડાવે ત્યારે વળી પેટમાં પાટું મારે. અને જે માં એ પાટું માત્ર સહી નથી લેતી પણ એનાથી પ્રસન્ન થાય છે, એ જ બાળક મોટો થાય. જેણે અણહમજુ અવસ્થામાં માને પાટું મારી હતી પેટમાં, માનું દૂધ પીતા પીતા, એ જ છોકરો મોટો થાય પછી બાપ એને થપાટ મારે, કારણ કે બાપ ગુરુ છે. દીકરાનો ગુરુ પિતા બનતો હોય છે, દીકરીની ગુરુ માં બનતી. માએ દીકરીની ગુરુ બનીને એની ભૂમિકા નિભાવવાની. એટલા માટે માં ગુરુના રૂપમાં પોતાની દીકરી પ્રત્યે કઠોર થાય, કારણ દીકરીનું ભલું ઈચ્છે છે. બાપ દીકરાનો ગુરુ છે, બાપે દીકરાના ગુરુ તરીકેની ભૂમિકા ભજવવાની હોય છે. એટલા માટે બાપ દીકરા પ્રત્યે કઠોર થાય. એટલે દીકરાઓને જાજે ભાગે માં વધારે વાલી લાગે, કારણ કે માં હેત વધારે કરે. બાપ આંખ કાઢે, થપાટ મારે, અને દીકરીને બાપ વધારે વાલો લાગે, કારણ કે એને માં વઢતી હોય વાત વાતમાં, એની ગુરુને. So she is papa's girl. દીકરીને બાપ વધારે વાલો લાગે, બાપને દીકરી વધારે ગમે. બાપ દીકરાનો ગુરુ છે. પોતાની ભૂમિકા નિભાવતા
ગુરુએ, ફરીથી કહું છું, ગુરુએ હારું 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 બોલવાનું નથી, બધાને હારું લાગે એવું બોલવાનું નથી, નહીં તો દુઃખી થશો. અને ગુરુ પોતાની ફરજ ચૂકશે. ગુરુએ હારું થાય એવું બોલવાનું છે. મારા દીકરાનું હારું થાય, મારા શિષ્યનું હારું થાય, મારા સમાજનું, મારા રાષ્ટ્રનું હારું થાય, એવું વિચારવાનું છે. હા, અને પછી સારું કામ કરે ત્યારે એનો વાહો થાબડો અને જાહેરમાં આશીર્વાદ આપો કે બહુ સારું કામ કર્યું મારા બાપ, ભગવાન તમને યશ આપે, આવા ને આવા સારા કામ કરતા રહો. પણ બાપ જો દીકરાને કોઈ દી વઢશે નહીં, એની ભૂલ જોઈ અને એને સુધારવાનો પ્રયાસ કરશે નહીં, તો બાપ પોતાની ફરજ ચૂક્યો. એના દીકરા બગડશે. માં જો નહીં વઢે દીકરીને, માં જો નહીં ઘડે દીકરીને, તો માં પોતાની ફરજ ચૂકશે. દીકરીની ગુરુ માં છે, દીકરાનો ગુરુ બાપ છે. માં દીકરાની પાટું સહન કરી લે છે, નનકુડો છે, ધાવણો છે, પગમાં પાટું મારે, સહન કરી લે. પછી દીકરો મોટો થાય અને બાપની થપ્પડ ક્યારેક પડે, એ બાપની થપ્પડને જે સમજદારીપૂર્વક સહન કરી લે છે, એ દીકરાની ઉન્નતિને કોઈ રોકી શકતું નથી, એની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. નહીં તો 60 વર્ષના બાપા હોય, 60 વર્ષ નહીં, એ થોડું કદાચ મોટું, 18-20 વર્ષના છોકરા હોય અને 45 વર્ષનો બાપ હોય, અને બાપો થપ્પડ મારી દે છોકરાને કંઈક ખોટું કર્યું હોય તો. હવે ઘણીવાર એવું થાય કે 45 વર્ષના બાપા, આમ તો 45 કંઈ બહુ મોટી ઉંમર ન કહેવાય, પણ એ કદાચ તબિયત બરાબર ન રહેતી હોય ને એનું શરીર પણ એટલું સારું ન હોય, સ્વસ્થ ન હોય, અને એ ગુસ્સામાં થપ્પડ મારી દે પોતાના દીકરાએ કંઈ ખોટું કર્યું હોય તો. હવે એ દીકરો 18-20 વર્ષનો, એનામાં જવાની ફૂટીને ભરી છે, પૂરી તાકાત છે, શરીરમાં જોશ છે. હવે એ દીકરો જો બાપાની હામો થાય ને આંખ કાઢી, એ બાપ છો તમારી જગ્યાએ, જો હાથ ઉગામ્યો ને પતાવી દઈ, એ કરી શકે. તાકાત છે એ દીકરામાં એટલી, એની પાસે શારીરિક તાકાત છે. એક થપાટ મારે બાપને તો બાપને ભોય ભેગો કરી નાખે એવી તાકાત છે. પણ એ દીકરો છે પછી કે રાક્ષસ કહેવાય. બાપની હામો આવી રીતે થાય, થપાટ મારવાની વાત તો જવા દો, બાપની હામો થાય, અવિવેક કરે, તોય એ દીકરાનો વિનાશ નિશ્ચિત છે. એક સમય હતો કે પરણી ગયા હોય, ઘરમાં પત્ની આવી ગઈ હોય, તોય બાપની આંખથી દીકરા ડરે. એની એક મર્યાદા રાખે. પરિવારમાં મર્યાદા હતી, વડીલો પ્રત્યેનો આદર હતો. ફરીથી વારંવાર કહેવું પડે, મર્યાદા 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 જો મૂકશો તો બહુ દુઃખી થશો. પરિવારની મર્યાદા ગઈ, પરિવાર તૂટી જશે. ધર્મની મર્યાદા ગઈ, બહુ દુઃખી થશે. અરે સાગર પોતાની મર્યાદા નથી ચૂકતો, પણ જેદી થોડીક વાર માટે પણ એ કોઈક કારણસર મર્યાદા ગઈ અને જો સુનામી આવી, તો એ સુનામીને કારણે કેટલો વિનાશ થાય છે આપણે જોઈએ છીએ. મેરા મણ માજા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે. મર્યાદા મર્યાદા મર્યાદા. એટલા માટે આપણે કથામાં ચર્ચા કરી હતી કે પહેલા રામ પ્રગટ થાય છે, પછી કૃષ્ણ પ્રગટ થાય છે. કૃષ્ણ પ્રેમ, રામ મર્યાદા. પ્રેમ આપણને ખપે, પણ પ્રેમની વાત પછી, પહેલા મર્યાદા. મર્યાદા વગરનો પ્રેમ બગાડશે.
તો સનત કુમાર જેવા મહાપુરુષોનો ક્રોધ પહેલી વાત એને સાધન બનાવે છે. મહાપુરુષો ક્રોધના કામના સાધન બનતા નથી, એને સાધન બનાવે છે. બીજું, એ ક્રોધ કલ્યાણકારી હોય છે. અને ત્રીજું, એ ક્રોધ પાણીમાં ખેંચેલી લકીર જેવો ક્ષણિક હોય છે. પાણીમાં તમે આમ લાકડીથી લીટો કરો તો એ લીટો કેટલી વાર ટકે? पानी में खींची हुई लकीर क्षणिक होती है, उसी प्रकार महापुरुषों का क्रोध भी क्षणिक होता है. સનત કુમારોએ ક્રોધ કર્યો, શાપ આપ્યો. શાપની ને વરદાનની જ કથા છે. વરદાન ભગવાન આપે છે. શાપ રામાયણમાં બાલકાંડમાં ભગવાન રામના અવતારના કારણોની ચર્ચા પહેલા કરવામાં આવી છે. એમાંથી માત્ર એક જ કારણમાં, 5 માંથી એક જ કારણમાં વરદાનની વાત છે, બાકી 4 માં શ્રાપની વાત છે. લ્યો, મનુ અને શત્રુપાએ તપસ્યા કરી અને એને ભગવાને વરદાન આપ્યું, માગો માગો માગ માગ બરુ ભય નભ બાની. અને પછી મનુ શત્રુપા વરદાન માગે છે, પ્રભુ પ્રગટ થાય છે. શું આપો? તો કહે છે કે પ્રભુ આમ તો આવું કહેવાય નહીં, બોલાય નહીં, સંકોચ થાય, પણ આપે પૂછ્યું છે અને અમે આપના છીએ, એટલે પડદો શું? પ્રભુ સન કવન દુરાવો. એક જ વસ્તુ જોઈએ. શું? બોલે ચાહુ તુમ હી સમાન સુત, આપના જેવો પુત્ર જોઈએ. ભગવાન કહે છે તથાસ્તુ, હું તમારો પુત્ર બનીને આવીશ. પછી શત્રુપાને પૂછે છે, દેવી આપને શું ઈચ્છા છે? બોલે મારા પતિએ જે માગ્યું એમાં ફાયદો મારો વધારે છે, મને વધારે લાભ મળવાનો. આપ મારા ખોળામાં રમશો. બાળક નાનું હોય ત્યારે પિતા પાસે જેટલું ન હોય એટલું માતા પાસે હોય ને, પણ વધારામાં મારે એટલું માગવું છે કે આપ ભલે પુત્ર બનીને આવો, પણ મને એ વાતનું જ્ઞાન રહે કે આપ પરબ્રહ્મ પરમાત્મા છો. સારું, તથાસ્તુ. મનુ મહારાજની સામે પુનઃ જોયું કે જેમ દેવી શત્રુપાએ વધારાનું વરદાન માગ્યું, એમ તમારે કંઈ વધારાનું જોઈએ? તો કે હા, હવે જોઈએ, બેલેન્સ કરવું પડે ને પ્રભુ. એણે વધારાનું માગ્યું તો હું થોડું વધારાનું માગી લઉં. શું? કે તમે મારા પુત્ર બનીને આવો, પછી હું ભૂલી જાઉં કે તમે ભગવાન છો. આ વૈશિષ્ટ્ય છે. અને એટલા માટે એ મનુ શત્રુપા દશરથ અને કૌશલ્યા થયા, એને અપાયેલા વરદાન અનુસાર ભગવાન રામ પુત્ર બનીને પ્રગટ થયા. રામજીની લીલા જુઓ રામાયણમાં. કૌશલ્યાની આગળ રામ પરબ્રહ્મના રૂપમાં પ્રગટ થાય છે, પણ દશરથની આગળ ક્યારેય નહીં. આ એક જ વરદાનની કથા છે. બાકી તો સતી વૃંદાનો વિષ્ણુને શાપ, નારદજીનો ભગવાનને શ્રાપ. નારદ શ્રાપ દીન એક બારા. પ્રતાપ ભાનુની એની કથા છે, અને એમાં બ્રાહ્મણોએ જે શાપ આપ્યો એની કથા. સત્યકેતુના દીકરા પ્રતાપ ભાનુ, એને શાપ મળ્યો. શ્રાપની કથા. તો ઋષિઓ મહાપુરુષો ક્રોધ કરે, શ્રાપ આપે, પણ મહાપુરુષોનો ક્રોધ કલ્યાણકારી છે. મહાપુરુષો દ્વારા અપાયેલા શ્રાપમાં પણ વરદાન છુપાયેલું હોય છે.
આમ તો નથી કહેતો, તમે કથા જુઓ, બધી કથાઓ જુઓ, સાવધાનથી સાંભળો, વાંચો. જેને જેને શ્રાપ મળ્યો છે એ બધાને ભગવાન મળ્યા. આ શ્રાપમાં છુપાયેલું વરદાન. બધાનું કલ્યાણ થયું છે. તો સર્વદેવમયો નૃપ, સર્વવેદમય છે વિપ્ર અને સર્વદેવમય છે રાજા. તો વિપ્રાહ ગાવશ્ચ, ભગવાન શ્રી હરિનું બીજું શરીર ગાયો. ગાયો એમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું આપણા શાસ્ત્રો કહે. હમણાં કોઈએ પૂજનીય શંકરાચાર્ય ભગવાનને પૂછ્યું કે કોઈ એકની પૂજા કરવામાં બધાય દેવની પૂજા આવી જાય, કોઈ એકને જ પકડવા હોય, કલ્યાણ થઈ જાય, તો ગો પૂજા કરો, ગાયની સેવા કરો, એમાં બધું આવી ગયું. ગાયમાં બધાય દેવતાઓ છે. પાઠશાળામાં ભણતા વિપ્રો એની પૂજા કરો, એની ભિક્ષા બરાબર મળતી રહે, એનું પઠન પાઠન ચાલતું રહે, એમાં કંઈક સહયોગ કરો તો તમે બધા વેદોની પૂજા કરી લીધી. કારણ કે વિપ્ર સર્વ વેદમય છે. તો વિપ્રાહ ગાવશ્ચ વેદાશ્ચ તસ્ય નિશ્વસિતમ વેદા. વેદો ભગવાનના નિશ્વસિત એટલે કે શ્વાસરૂપ છે. વેદ શબ્દ બ્રહ્મ. ચોથું તપઃ. તપ છે ને એ ભગવાનનું શરીર છે. તપનો એક અર્થ થાય સહન કરવું. આજે સહનશીલતા ધીમે 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 માણસ ગુમાવતો જાય. તપ એટલે સહન કરવું, અને સહન કરવું એટલે સત્ય માટે સહન કરવું. અન્યાય સહન કરવાની વાત નથી, સત્યને માટે સહન કરવું. આપણા સ્વજનો હોય એના માટે સહન કરવું તપ. પાંચમું સત્યમ. સત્ય છે, સત્યનું આચરણ છે, એના માધ્યમથી ભગવાન પ્રગટ થાય છે. હરેસ્તનુ, એ શ્રી હરિનું શરીર છે. આગળ દમ એટલે કે સંયમ. ઇન્દ્રિયોના સંયમને દમ કહેવાય. શમ દમ એવા શબ્દ સાંભળ્યા જ ને. શમ એટલે મનનો સંયમ, દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ. આ સંયમ, સંયમ જેના જીવનમાંથી ગયો એની બ્રેક ફેલ થઈ ગઈ. એ ગાડી એક્સિડન્ટ કરે જ. દમઃ પછી કહે છે શમઃ, એ મનનો સંયમ. ઘણીવાર આપણે ઇન્દ્રિયોને રોકી રાખીએ, બ્રેક હોય, પણ મનની બ્રેક ન હોય એટલે મન તો પાછું જાય પાપ તરફ. એકાદશી હોય એટલે આપણે હાથને આપણી જીભને રોકી રાખીએ કે આજ નથી ખાવું, પણ મન આપણું પીઝા ને પાણીપુરી ઉડાવતું હોય તો એકાદશી દિવસે મનથી ચિંતન થાય એનું. ઇન્દ્રિયો એને વિષયોથી દૂર રાખીએ પણ મનથી વિષયોનું ચિંતન કરીએ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે મિથ્યાચારસ્સ ઉચ્યતે. એ મિથ્યાચાર છે. એટલે પહેલા ઇન્દ્રિયોનો સંયમ કરવો, પછી મનનો સંયમ કરવો.